પહેલાં તો આપણે આના રૂબિક્સ ક્યુબના છે ને નિયમ જાણવા પડે. એના નિયમ એ છે કે એના 6 સાઇઝ છે, 1 2 3 4 5 ને 6, 6 સાઇઝ છે. હવે 6 સાઇઝમાં તો કે અપ, ડાઉન, રાઈટ, લેફ્ટ, ફ્રન્ટ અને બેક. આપણી સાઈડમાં હોય એને ફ્રન્ટ કહેવાય, પાછળ એને બેક કહેવાય. હવે આવી રીતે 6 એના સાઇઝના નામ છે, એ આપણને ખબર છે. પછી તો કે એને ચલાવવું હોય, રૂબિક્સ ક્યુબના છે ને આપણે આ ચલાવવાના હોય, અને ચાલ જે કહીએ ને એ ચાલ, તો કે ચાલ કેવી રીતે છે, તો કે એમાં આમ ચાલે, આમ ચાલે, આમ ચાલે, આમ ચાલે, આમ ચાલે અને આમ ચાલે, એ રીતે. પણ એના જ્યારે આપણે સ્ટેપ લઈને જ્યારે સોલ્વ કરવું હોય ને ત્યારે શું હોય, તો કે એમાં ક્લોકવાઇઝ. ક્લોક કોને કહેવાય, તો ઘડિયાળનો કાંટો રાઈટ 12 થી 6, 6 થી પાછો 12 સુધી આમ ચાલે એને ક્લોક કહેવાય. તો એન્ટી ક્લોક એટલે ઊંધી ઘડિયાળ ચાલે, ફરી પાછો આમને આમ ચાલતો એને ઊંધી ક્લોક. તો હવે આપણે એ ટાઈપના જ આના ચલાવશે, કારણ કે આ બધું ઘડિયાળના કાંટાની જેમ જ રાઉન્ડ ફરશે, આમ ફરશે, આમ ફરશે, આમ ફરશે, આમ. હવે એનું પહેલું શું જોવાનું આપણે ધ્યાનમાં રાખવાનું કે ક્લોકવાઇઝ. તો આપણે રાઈટ હેન્ડ એટલે રાઈટમાં ક્લોકવાઇઝ એમ લખેલું હોય તો રાઈટ ક્લોક એટલે આ ક્લોકવાઇઝ હાલે, બરાબર. એકવાર 2 વાર બોલે તો નીચે જવા દેવાનું, એવી રીતે. પણ આપણે રાઈટ ક્લોકવાઇઝ અને રાઈટ એન્ટી ક્લોક એટલે પાછું ઊંધું હાંકવાનું. આ ક્લોક અને આ એન્ટી ક્લોક, આ રાઈટ. એવી રીતે લેફ્ટમાં તો કે લેફ્ટમાં ક્લોક કેમ હાલે, ઘડિયાળ આમ બેઠી હોય તો કેમ હાલે, તો કે આ ક્લોક ચાલે છે, અને પછી તો કે એન્ટી ક્લોક એટલે પાછી ચાલે છે, એ લેફ્ટમાં. પછી અપમાં, ઉપરમાં, તો કે ઉપરમાં ઘડિયાળ કેમ ચાલે છે, આમ ઘડિયાળ નીચે પડે આપણે કેમ જોઈએ કે આમ ચાલે, તો કે એને આ ક્લોકવાઇઝ કહેવાય, અને પાછી આને એન્ટી ક્લોક કહેવાય. પછી તો કે આપણા ફ્રન્ટ ઉપર, તો કે ફ્રન્ટ ઉપર ઘડિયાળ કેમ ચાલે, તો કે આ ક્લોકવાઇઝ અને આ એન્ટી ક્લોક, એ ધ્યાન રાખવા. પછી બેકમાં, તો કે બેકમાં આને શું કહેવાય, આમ ચાલે એને ઘડિયાળ કહેવાય, તો કે આ ક્લોકવાઇઝ અને પાછું રિવર્સ મારે એને કહેવાય એન્ટી ક્લોક. એવી રીતે ડાઉનમાં નીચે આમ ઘડિયાળ રાખી હોય તો આ ઘડિયાળ કહેવાય, તો કે એમાં ડાઉનમાં પાછું ખાસ વિચારવું પડે કે નીચે ક્લોક, તો કે આમ ક્લોકવાઇઝ હાલે અને ફરી પાછું હાલે ને એન્ટી ક્લોક કહેવાય. આવા એના નિયમો છે. ખાલી રૂબિક્સ ક્યુબ આમનામ સોલ્વ ન થાય, એના નિયમોથી તમારે 3 મિનિટની અંદર રૂબિક્સ ક્યુબ સોલ્વ કરી શકો. એટલે પહેલાં તો આ 6 કલર જ હોય છે, 6 કલાકમાં એના ક્લોકવાઇઝ એના નિયમો હોય છે. અને એ નિયમોએ પાછું શું જોવાનું કે જ્યારે આપણે રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતા હોય ને ત્યારે આ એકેય કોઈ દિવસ ફરવાના નથી. મિડલના અહીંયા ઓરેન્જ છે, અહીંયા વ્હાઈટ છે, અહીંયા રેડ છે, આ યલો છે, એ વચ્ચેના કોઈ ક્યારેય ફરશે નહીં. આ અને આ બ્લુ, તો બ્લુની ઓરેન્જની યલોની બાજુમાં બ્લુ હશે, પછી બ્લુની બાજુમાં વ્હાઈટ હશે, પછી વ્હાઈટની બાજુમાં ગ્રીન હશે. તો આમ બાજુ જોઈએ તો ગ્રીનની બાજુમાં પાછો રેડ હશે, તો રેડની બાજુમાં આ બ્લુ હશે, બ્લુની બાજુમાં પાછો ઓરેન્જ હશે. આ જગ્યા એની ફિક્સ જ હશે, આ નહીં ફરશે શું, તો કે આ જ બધાય ફરવાના છે, આ જ બધાય આખા ફરવાના છે. એટલે આપણે આ નિયમ પહેલાં મગજમાં બેસાડી લેવાનો ગમે ત્યારે, અને પછી એ ગમે એમ કરીને આમ જમ્બલ કરી નાખ્યું આપણે આમાં, તો કે આમ ફેરવી નાખ્યા ગમે તે આડા અવરા ગમે ઊભા આડા આમ કરશું, છતાંય જે આ ફરશે, આ ઉપરના ફરશે, આ ફરશે, ખૂણા ફરી જશે, ખૂણા અહીંથી વહી જાય બધું. પણ આ વસ્તુ છે, આ વ્હાઈટ છે, આ રેડ છે, આ ગ્રીન છે, આ ઓરેન્જ છે, બ્લુ છે, આ એમનેમ જ રહેવાના છે, એ કંઈ ફરવાના નથી. એ સમજી લેવાનું. આપણે આ સ્ક્રેમ્બલ રૂબિક્સ ક્યુબને સોલ્વ કરીએ છીએ, તો એમાં આપણે કલર નક્કી કરશું કે કયો કલર આપણે પહેલું લેયર બનાવવાનું છે. એ પહેલાં લેયર માટેનું આપણે કલર પહેલાં પાસ કરીએ કે આપણે વ્હાઈટ કલર પસંદ કરીએ. તો પહેલાં એ જોવાનું કે વચ્ચે વ્હાઈટ કલર ક્યાં છે, મિડલમાં. તો ક્યાં છે, અહીંયા છે વ્હાઈટ,
બરાબર. હવે વ્હાઇટનો ઓપોઝિટ યલો જ હોય તો આપણે યલોમાં આ 1 2 3 ને 4 પીસ આપણે વ્હાઇટ લઈ આવવાના છે. પહેલું લેયર બનાવવા માટેનું આપણે આમાં તો કે આમાં વ્હાઇટ મળ્યો નહીં, પછી આમાં તો કે આમાં વ્હાઇટ મળ્યો છે, પછી આમાં તો કે આમાંય વ્હાઇટ મળ્યો છે, પછી આમાં તો કે એમાંય વ્હાઇટ નથી, બધામાં જોઈ લો તો કે આમાંય વ્હાઇટ છે. હવે 3 વ્હાઇટ આવી રીતે આપણે ફેરવતા થઈ ગયા છે. તો આ એક વ્હાઇટ ઘટે છે તો એ જોવાનું હંમેશાને માટે વચ્ચેનો પીસ વચ્ચેમાં જ હોય. એટલે અહીંયા જોવાનું, અહીંયા જોવાનું, અહીંયા જોવાનું, અહીંયા જોવાનું. અહીંયા વચ્ચે ક્યાં વ્હાઇટ પડ્યો તો કે વ્હાઇટ અહીંયા છે આપણે. હવે અહીંયા વ્હાઇટ છે તો જેમ આપને ખબર છે કે ક્યુબ આમ જ ચાલશે તો અહીંયા વ્હાઇટ છે. હવે અહીંયા વ્હાઇટ છે એ આમ કરશું તો આ પાછો જતો રહેશે. તો શું કરવાનું, આપણે આ જગ્યાએ જોઈએ છે એટલે આને ફેરવી નાખવું, જે નથી એ અહીંયા મૂકી દેવાનું, એ ફેરવી નાખ એટલે અહીંયા વ્હાઇટ આવી ગયો. બરાબર. આ 1 2 3 ને 4 વ્હાઇટ આવી ગયા. હવે શું કરવાનું તો કે આ વ્હાઇટ છે એમાં જે કલર વ્હાઇટની સાથે જોઈન્ટ કરેલો છે એ વ્હાઇટને આપણે આ અંગૂઠો રાખી દેવાનો થંબ, અને નીચેના એકી સાથે બેય ફેરવવાના. બેય ફેરવી અને આને બેય મેચ થઈ ગયા તો એને આમ કરી 1 અને 2 કરીને એને નીચે જવા દીધો વ્હાઇટ. આ આપણું ઉપર ને ઉપર રહેશે. આ એક વ્હાઇટ નીચે ગયો. પછી આ બીજો વ્હાઇટ છે એની સાઈડમાં રેડ છે તો રેડને થંબ પકડી રાખવાનો, નીચેના બે ફેરવવાના 2 એ 2, અને પછી તો કે એ આ ઉપર જ રાખવાનો યલો વચ્ચે છે એને 1 અને 2 કરીને નીચે જવા દેવાના. બરાબર. 2 વ્હાઇટ વયા ગયા. હવે ત્રીજો વ્હાઇટ તો કે એમાં બ્લુ છે તો કે બ્લુમાં બે સાથે ફેરવી અને બ્લુ આપણે જોઈન્ટ કરી દેવાના, એને 1 અને 2 કરીને નીચે જવા દેવાના. હવે એક જ વ્હાઇટ બચ્યો છે તો આ વ્હાઇટમાં આપણે અહીંયા ગ્રીન છે તો ગ્રીનનો અંગૂઠો રાખીને બે સાથે રાખવાના, આમ કરી અને એને 1 ને 2 કરીને નીચે જવા દેવાના. અહીંયા યલોની ફરતે વ્હાઇટ હતા એ બધાય નીચે વયા ગયા એટલે આપણે વ્હાઇટ લેયર પેલું કરવાનું હતું તો આ વ્હાઇટ પ્લસ બની ગયો. હવે પ્લસ બન્યો એટલું જ નહીં, આ પ્લસની અંદર અહીંયા પણ મેચ વચ્ચેમાં સાથે, અહીંયા પણ મેચ વચ્ચેમાં સાથે, અહીંયા પણ મેચ વચ્ચેમાં સાથે, આવી રીતે આખો પ્લસ એવો બનવો જોઈએ. હવે આપણે પ્લસ ઉપરનું લેયર બનાવવા માટે કોર્નર બાકી રહ્યા છે તો આખું વ્હાઇટનું લેયર બનશે. કોર્નરમાં એક જ જોવાનું કે આપણે કોર્નર જોઈએ છે તો નીચેમાં કોર્નરમાં વ્હાઇટ ક્યાં પડ્યો છે તો કે અહીંયા છે. આ વ્હાઇટ છે તો વ્હાઇટની હારે બ્લુ અને રેડ, તો હવે મિડલ રેડ અને બ્લુ, મિડલ રેડ અને બ્લુ, તો કે મિડલ રેડ અને બ્લુની વચ્ચે જ આ પીસ લઈ લેવાનો. આ બ્લુ, આ રેડ અને વ્હાઇટ છે એ અહીંયા જશે એટલે આ પીસને આપણે અહીંયા જોઈન્ટ કરવાનો. તો એના 4 સ્ટેપ છે. પેલું નીચે 1, પછી આ નીચેનું 2, 3 ઉપર, 4 હતું એમને 1 2 3 4. અહીંયા વ્હાઇટ આવ્યો પણ રાઈટ વ્હાઇટ નથી આવ્યો કારણ કે અહીંયા રેડ નથી, અહીંયા બ્લુ નથી એટલે આ સાચો નથી. હજી આપણે પાછું કરવાનું, ફરી પાછું કરવાનું 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 આવી ગયો. આ રેડ આવી ગયો, અહીંયા બ્લુ અહીંયા આવી ગયો અને અહીંયા વ્હાઇટ આવી ગયો. હવે આપણે જોવાનું છે કે નીચે વ્હાઇટ કોર્નરમાં ક્યાં પડ્યો છે તો કે અહીંયા છે વ્હાઇટ. કઈ 2 કલર છે તો કે ઓરેન્જ અને ગ્રીન. તો આપણે મિડલમાં ઓરેન્જ અને ગ્રીન ક્યાં છે તો કે ગ્રીન અહીંયા છે, ઓરેન્જ અહીંયા છે, એની નીચે એ બેની વચ્ચે અને વ્હાઇટ ઉપર. એટલે આપણે આ પીસને અહીંયા જોઈન્ટ કરવાનો છે. ફરી પાછું એ જ રીત આપણે લગાવવાની છે. તો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 આવી ગયો. અહીંયા ઓરેન્જ આવી ગયો, અહીંયા ગ્રીન આવી ગયો, અહીં વ્હાઇટ આવી ગયો. આપણે એક ખાસ યાદ રાખવાનું કે ઉપરનું વ્હાઇટ મિડલ છે એ ઉપર જ રહેવું જોઈએ, એ આડાવડું થવું ન જોઈએ. હવે આપણે જોવાનું છે નીચે વ્હાઇટ ક્યાં પડ્યો તો કે અહીંયા રેડ અને ગ્રીન. તો ગ્રીન તો અહીંયા જ છે, આ ઓરેન્જ છે એટલે અહીંયા રેડ જ હશે.
તો આને પાછું આપણે અહીંયા રેડ ને ગ્રીનની વચ્ચે લઈ લેવાનું. ફરી પાછું એ પીસ અહીંયા જોઈન્ટ થઈ જશે. ફરી પાછું એમ જ કરવાનું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 થઈ ગયો. આ ગ્રીન, આ રેડ, અહીંયા કોર્નર આવી ગયો, આ કોર્નર થઈ ગયો, આ કોર્નર થઈ ગયો. હવે ઉપરના લેયરમાં આપણે એક જ બાકી છે, અને એ કયો છે તો કે વ્હાઈટ અહીંયા જ પડ્યો છે, તો કે અહીંયા છે તો અહીંયા ને અહીંયા ફ્લિપ થાય, એટલે આપણે ફરી 4 સ્ટેપ કરવાના. ઓરેન્જ અહીંયા છે, બ્લુ અહીંયા છે ને વ્હાઈટ અહીંયા છે, એટલે 1 2 3 4 1 2 3 4. આપણે પહેલું લેયર વ્હાઈટનું કરવું હતું એટલે બની ગયું પહેલું લેયર. એમાં ટી બનવો ફરજિયાત છે. જો ટી ના બન્યો હોય તો આપણે ક્યાંક મિસ્ટેક કરી છે એ જોવાનું. વ્હાઈટ કદાચ આવી જાય, ખૂણામાં આ પીસ અહીંયા ગયો હોય ને આ અહીંયા ગયો હોય તો ટી ન બને, એટલે આ ટી બની ગયો અને પહેલું લેયર કમ્પ્લીટ. હવે આપણે બીજું લેયર કરવું હોય ત્યારે જે વ્હાઈટ આપણે કમ્પ્લીટ કર્યો છે એને આપણે નીચેની બેક સાઈડમાં જવા દેવાનો. હવે યાદ ખાસ રાખવાનું છે કે મિડલની અંદર યલો છે, તો આ 4 પીસ છે એમાં યલો ન હોય ને એવો પીસ ગોતવાનો. આ 4માં મિડલની અંદર યલો છે, તો આ 4 પીસ છે એમાં યલો ન હોય ને એવો પીસ ગોતવાનો. આ 4માં યલો ન હોય એવો પીસ ગોતવાનો. તો કે આ યલો છે તો એ નહીં ચાલે, આમાં યલો નથી એટલે આ પીસ ચાલશે. ચાલશે મીન્સ કે મેચ થશે, ઉપર યલો નથી. એનું કારણ એ છે કે અહીંયા ઓરેન્જ છે, આ બ્લુ છે. હવે બે જ કલર બે જ સાઈડ રહે, તો આ ઓરેન્જ અહીંયા અને બ્લુ, તો કે આ પીસને આપણે અહીંયા જોઈન્ટ કરવાનો છે. ખાસ યાદ રાખજો, આ પીસને અહીંયા જોઈન્ટ રાખવાનો છે, અહીંયા કરવાનો છે. એટલે અહીંયા ફિટ થાય તો એના માટે 8 સ્ટેપ છે, 8 સ્ટેપ. હવે અહીંયા ફિટ કરવો છે એટલે આ ઓરેન્જને પહેલાં એને ઓપોઝિટ જવા દેવાનો. 1 અહીંયા ફિટ કરવો છે એને જ પાછો ઉપર જવા દેવાનો. 2 ફરી પાછો આને હતો ન્યાને લઈ આવવાનો. 3 ફરી પાછો આને હતો એમને પાછો લઈ આવવાનો. 4 કર્યો તો આ બે ભેગા થઈ ગયા એક સરખા કલરના. હવે આ ખૂણેથી આપણે એને જવા દેવાનું. 5 એ બાજુ ફેરવવાનો, જે બાજુ આપણે ફિટ કરવો એને ઉપરની સાઈડમાં ફેરવવાનો. 5 હવે અહીંયા આપણે ફિટ કરવાનો હતો એટલે એને આપણે આગળનું 6 ઉપર જવા દેવાનો. હવે આપણે જે આ બાજુ જવા દીધો હતો ને એને ફરી પાછો જવા દેવાનો. 7 અને આ 6નો ઉપર લીધો હતો ને એ પાછો 8. હવે તમે જોઈ શકશો કે આ પીસ આપણો અહીંયા હતો અને અહીંયા ફિટ થઈ ગયો. એટલે 8 સ્ટેપમાં આપણે વચ્ચેનો પીસ અહીંયા મૂકી શકીએ. હવે અહીંયા યલો છે તો યલો નહીં ચાલે, કારણ કે ઉપરના લેયરનો આ પીસ છે, સાઈડના લેયરનો નથી. તો આ ચાલશે, કારણ કે આની અંદર લેયર ઉપર યલો નથી, એટલે આ કોઈ સાઈડનો પીસ છે. એટલે આ રેડ, તો કે રેડ અહીંયા છે, બ્લુ અહીંયા છે, તો પહેલાં તો આ રેડને આપણે રેડની હારે મેચ કરવો પડે. આ મેચ થઈ ગયો. હવે આપણે ખબર છે કે આ બ્લુ આ બાજુ છે, તો આપણે આ પીસને અહીંયા જોઈન્ટ કરવો છે. તો પહેલાં શું કરવાનું, તો કે એને ઓપોઝિટ પહેલાં મૂકવાનો. 1 પછી જ્યાં આપણે મૂકવો છે એને જવા દેવાનો ઉપર. 2 પાછો ઓપોઝિટને લીધો, પાછો રિવર્સ. 3 પાછો આપણે જે લીધો તો એને પાછો લેવાનો. 4 થાય એટલે 5માં યાદ રાખવાનું કે આ બે સરખા કલર આવશે, આ ખૂણો આવશે ને ખૂણા બાજુ પાછો 5ને વાળવાનો છે. 5 પછી 6 સ્ટેપ છે, જે આપણે મૂકવો તો જ્યાં ફિટ કરવો તો એને ઉપર લઈ આવવાનું ફ્રન્ટમાં. 6 7 5 વાળાને પાછો હતો ન્યા લઈ આવવાનો, અહીંયા હતો ન્યા, આ 7 અને 8 પાછો આપણે જ્યાં મૂકવો તો ત્યાં એ જ પીસ જોઈન્ટ થઈ ગયો. આ થઈ ગયા 8 બરાબર. હવે આપણે આમાં યલો નથી પણ આ પીસ ચાલશે, આ સાઈડનો પીસ છે, એટલે એને પહેલાં મેચ કરવાનો. અહીંયા ગ્રીન આરે મેચ કર્યો. હવે ઓરેન્જ અહીંયા નથી, અહીંયા રેડ છે, તો કે આ ઓરેન્જ ક્યાં છે, અહીંયા છે, તો કે અહીંયા ફિટ કરવો છે તો પાછો આને એની ઓપોઝિટ જવા દેવાનું. 1 પછી આ ઉપર જાય 2, આ રિવર્સ 3, પાછો આ 4, બે ભેગા થઈ ગયા. 5ના ખૂણા ઉપર જવા દેવાનો. 5 6 અહીંયા હતો એને પાછો ઉપર લેવાનો જ્યાં ફિટ કરવો એને. પછી 7 પાછો 5 વાળો ખૂણોવાળો પાછો હતો ત્યાં જવા દે.
અને 8 અહીંયા ફિટ કરવો એને પાછો રિવર્સ લઈ લેવાનો. આપણે એ જોવાનું કે નીચે વ્હાઈટ એ પાછા રહેવા જોઈએ એવી રીતે. હવે આપણે એક પીસ એવો પડ્યો છે કે જે રેડ ઓરેન્જ યલો નથી, તો એમાં રેડમાં પહેલાં આપણે આ બાજુ મેચ કરવાનો. હવે રેડમાં ઉપર ગ્રીન છે તો ગ્રીન અહીંયા છે, તો ફરી પાછું આપણે આ પીસને અહીંયા ફિટ કરવાનો. તો 1 ઉપર જા દેવાનું, 2 આને રિવર્સ લેવાનું, 3 આને પાછું રિવર્સ લેવાનું, 4 આ 5 બે સરખા થઈ ગયા એ ખૂણે જવાનું, 5 અહીંયા ફિટ કરવો તો એને ફ્રન્ટમાં ઉપર જવાનું, 6 પાછા આપણે ખૂણાવાળા લઈ લેવાના, 7 અને જ્યાં ફિટ કરવો ફ્રન્ટવાળો પાછો 8. આ થઈ ગયું. હવે આપણું આ બની ગયું બીજું લેયર. હવે આપણે ત્રીજું લેયર લાસ્ટ લેયર બાકી રહ્યું છે. તો એમાં નિયમ છે કે કાં એક જ હોય કલર, કાં એલ હોય, કાં માઇનસ હોય, કાં પ્લસ હોય. પણ પહેલાં આપણે આને પ્લસ બનાવવા માટેના 6 પોઈન્ટ છે, 6 સ્ટેપ છે. એટલે આવી રીતે સિચ્યુએશન રાખવાની. ઉપર યલો હોય એમ જ રાખવાનું, પકડવાનું સામે જ, અને એને આવી રીતે રાખ્યું હોય તો 6 લેયરમાં પહેલાં ફ્રન્ટનું કરવાનું 1, પછી આ રાઈટમાં ઉપર જવાનું 2, પછી અપમાં 3, આ રાઈટ નહીં પાછું નીચે લેવાનું 4, પાછું ઉપરનું લઈ લેવાનું 5, અને પાછું હતું એમને 6. પહેલો લીધો તો 1 એ 6 પાછો લેવાનો, એટલે આ માઇનસ આવ્યો. પહેલાં એલ હતો, એલમાંથી પછી 6 કર્યા એટલે માઇનસ આવ્યો. હવે માઇનસને આપણે પાછા 6 કરશું ને એટલે પ્લસ બનશે. આપણે આ પ્લસ બનાવવા માટે 6 પોઈન્ટ છે, 6 સ્ટેપ કરશું એટલે થશે. ફરી પાછું જો ફ્રન્ટનું 1 ક્લોકવાઇઝ, પછી રાઈટનું ક્લોકવાઇઝ 2, બધા ત્રણેય ક્લોકવાઇઝ, પછી અપનું ક્લોકવાઇઝ 3, એ ક્લોકવાઇઝ, પછી પાછું રિવર્સ એન્ટી ક્લોક રાઈટનું 4, પછી અપનું પાછું 5 એન્ટી ક્લોક, અને આને એન્ટી ક્લોક 6. આ 6 કર્યું તો આવી ગયું આ પ્લસ. હાલો, યલોનો પ્લસ થઈ ગયો છે. હવે આપણે શું કરવાનું છે લાસ્ટ લેયરમાં? તો કે મેચ કરવાનું છે. તો કે અહીંયા મેચ થયો છે, અહીંયા નથી થયો, અહીંયા નથી થયો, અહીંયા નથી થયો. હજી 2 જગ્યાએ તો થવો જ જોઈએ. તો ફરી પાછું જોવાનું, અહીંયા થઈ ગયો, અહીંયા થઈ ગયો. આ 2 મેચ થયા છે, 2 મેચ થઈ ગયા. હવે એ 2 મેચ છે ને તો એક રાઈટ હેન્ડ ઉપર આ બાજુ રાખવાનો અને એક બેક સાઈડમાં રાખવાનો. 2 મેચ થયેલા, આ 2 મેચ થયેલા છે, એક પાછળ રાખવાનો અને એક સાઈડમાં રાખો. ઘણી વખત એવું બને કે એક પાછળ ને એક આગળ એવો, પણ પાછળ સાચો મેચ કરેલો રાખવાનો એ ફરજિયાત ધ્યાન રાખવાનું. હવે એના 8 સ્ટેપ છે, પાછા 8 સ્ટેપ. હવે રાઈટમાં ક્લોકવાઇઝ. હવે આમાં એવું થશે કે ઉપરનું બધુંય ક્લોક ચાલશે, અને આના ક્લોક એન્ટી ક્લોક થાય. એટલે રાઈટથી આપણે સ્ટાર્ટ કરશું, રાઈટ સાઈડથી. તો કે 1, જો આ 2 આ બાજુ 2, 3 પાછું રિવર્સ, આ હતું એમને 4, પાછું આને 5 ઉપર, અને 6 ને 7 બે એક યારે લેવાના, 6 7, એટલે અહીંયા વ્હાઈટ પાછા આવી જાય 6 7, અને આને 8. બસ 8 સ્ટેપ છે, એવી રીતે આપણે રાખવાના. હવે આ મેચ કરવા માટે આપણે ફેરવવાનું. આ થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. એટલે આ ટીની જેમ આખો આપણે પ્લસ પોઈન્ટ બને. લાસ્ટ લેયરમાં હવે આપણે ખૂણા બનાવવાના છે, કે ખૂણા કઈ કઈ જગ્યાએ પડ્યા એ જોવાનું. તો રાઈટ જગ્યાએ કયો ખૂણો છે? તો કે યલો અહીંયા આવે, ગ્રીન અહીંયા આવે, અને ઓરેન્જ અહીંયા આવે. તો કે આ રાઈટ કહેવાય. આને ફ્લિપ થશે એટલે આને રાઈટ જગ્યા કહેવાય. રાઈટ જગ્યા છે એ રાઈટ હેન્ડ ઉપર થંબ આગળ પહેલાં રાખવાનો. એના 8 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે ઉપરનું પહેલાં ક્લોકવાઇઝ 1, પછી 2, પછી પાછું હતું એને 3, પછી લેફ્ટ સાઈડમાં ઉપર જવાનું 4, પછી પાછું ઉપરનું 5, પાછું એને જવાનું 6, પછી 7 અને 8. આપણે જોયું કે આમાં ક્યાંય પાછો મેચ થઈ ગયો, આ તો ન્યા જ રહેશે, પણ આમાં ક્યાંય મેચ થયો હોય તો એ રીતે જોવાનું, પણ નથી થયો એટલે ત્યાં છે. હવે ખાસ યાદ રાખજો, ખૂણા બનાવવા માટેના 8 સ્ટેપમાં શું નિયમ છે? 1 2 3
4 4 ત્રણે ત્રણ ઉપર વ્હાઈટ આવશે. હવે 5 કર્યું ને એટલે આ 2 હતા ને વ્હાઈટ ત્યાં પાછું 5 કરશે ને તો આ ત્રણે ત્રણ થઈ જાય 5. પછી એને 6માં નીચે જવાનું 6, પછી પાછા આને 7, પછી એને નીચે જવા દેવાનો 8. આ 8 કર્યા તો આ ખૂણો રાઈટ જગ્યાએ આવી ગયો પાછો, આ વ્યવસ્થિત થઈ ગયો. આ પણ અહીંયા છે ફ્લિપ, આ પણ અહીંયા છે અને આ પણ અહીંયા છે. ખૂણાના આપણે ખાસ જોવાના છે કે વ્હાઈટ 2 હોય ત્યારે આવે છે, ત્યારે એને લઈ અને આ બાજુ ઉપરથી અહીં લઈ આ ત્રણેય કરી ને પાછો નીચે મૂકી દેવાનો, એને 6માં જવાનો, ફરી પાછો અહીંયા ઉપર લઈને અહીં 7 આવી જાય, આ ત્રણેય બની જાય અને 8 નીચે મૂકી. આ સ્ટેપ એ થાય. એટલે ખાસ યાદ રાખવાનું કે આપણે પ્લસ કર્યા પછી પ્લસના જે અહીંયા મેચ કરવામાં 6 7 ઉપરનું 6 7 લેવાનું અને આમાં છે તે વ્હાઈટ જોવાનું, એવી રીતે ખૂણા થવાના. હવે આપણે ખૂણાનું જો બની ગયો છે લાસ્ટ લેયરમાં, તો કે આ ખૂણો બની ગયો છે, આ રાઈટ જ છે. હવે આ ખૂણાને ફ્લિપ કરવાનો, પણ એ કેવી રીતે? આપણે પહેલાંનો તો પ્લસ કરતા હતા ને પહેલો ખૂણો નીચેથી વ્હાઈટ જોતા હતા કે અહીંયા આવે, તો અહીંયા યલો તો કે અહીંયા ને અહીંયા પડ્યો છે એટલે એને ફરી પાછા આપણે 4 સ્ટેપ કરવાના. જે પહેલો સ્ટેપ પહેલી વાર કર્યું તો એ જ રીતે, તો કે 1 નીચે, 2 આ બાજુ, 3 ઉપર અને 4. આ બધું ડિસ્ટર્બ થશે પણ આપણે આ સિચ્યુએશનમાં જ રાખવાનું. 4 તો કરવાના જ. 1 2 3 4. હવે 4 બન્યા તો આપણે એમ જોઈએ આ લેયરમાં આ બરોબર થઈ ગયું, આ ડિસ્ટર્બ થયું, ભલે રહ્યું એમને, પણ આપણે રાખવાનું સામે જ, આને ફેરવવાનો નહીં, આ ખૂણો એમને જ રાખવાનો. ઉપરનો ખૂણો ખાલી ફેરવવાનો, આવી રીતે ઉપર આમ ફેરવું. ફરી પાછું 1 2 3 4 કરવાનું. 1 2 3 4 1 2 3 4. જો આ ખૂણામાં આ ટી માટે થઈ ગયું તૈયાર. હવે બાકી કયો એક જ ખૂણો બાકી રહ્યો, પણ આ બધું ડિસ્ટર્બ છે એ નહીં જોવાનું, પણ આને ફેરવવાનું નહીં. રૂબિક્સ ક્યુબ આપણે બ્લુ સામે હતું એટલે બ્લુ જ સામે રહેવું જોઈએ, યલો ઉપર તો યલો ઉપર જ રહેવું જોઈએ. ફ્રન્ટનું ને યલો ટોપનું બે યાદ રાખવાનું કે કયો છે કલર, પછી એ આડાવડો આમ ન થવો જોઈએ, આમ થયો તો બધું ચેન્જ થઈ જશે, એટલે આવી જ રીતે રાખવાનું. હવે આને ફરી પાછું આપણે ખૂણો હતો ત્યાં પાછો લઈ આવ્યા કે જે આપણે બનાવવાનો છે. 1 2 3 4 1 2 3 4 આવી રીતે 4 કરી ને પછી જમ્બલ થયેલું આખું રૂબિક્સ ક્યુબ સોલ્વ થઈ ગયું. ઓકે, આવી રીતે રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવામાં સાવ સરળ અને સહેલી રીત છે. ચાલો બાળકો બધા નિરાતે આવું શીખી જજો. ઓકે.